ડીસા શહેર ઉત્તર પોલીસ મથક સાથે આજે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ખાસ ઇન્સ્પેક્શન રાખવામાં આવ્યું હતું અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં જ તૈયાર કરવામાં આવેલા હનુમાનજીના મંદિરમાં મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને લોકોનો પોલીસ પ્રત્યે વિશ્વાસ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લાના દરેક પોલીસ મથકની સમીક્ષા કરવામાં આવે છે। ત્યારે આજે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા ડીસા શહેર ઉત્તર પોલીસ મથકના નિરીક્ષણ અર્થે ડીસા પહોંચ્યા હતા અને પોલીસ જવાનો સાથે પોલીસ દરબારનું આયોજન કર્યું હતું। આ આયોજનમાં પોલીસને પડતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા ઉપરાંત ડીસા શહેર ઉત્તર પોલીસની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી અને યોગ્ય સલાહ સૂચનો પણ કરવામાં આવ્યા હતા। બાદમાં જિલ્લા પોલીસ અધિક્ષકે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકની પણ મુલાકાત લઈને વાયરલેસ લોકઅપ જેવા વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું। જિલ્લા પોલીસ અધિક્ષકે ડીસા શહેર ઉત્તર પોલીસની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો। આ નિરીક્ષણ પૂર્ણ થયા બાદ ડીસા શહેર ઉત્તર પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. ચૌધરી અને તેમની ટીમ દ્વારા ઉત્તર પોલીસ મથક ખાતે તૈયાર કરવામાં આવેલા હનુમાનજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પણ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે યોજાયેલા યજ્ઞમાં જિલ્લા પોલીસ અધિક્ષકે આહુતિ આપી હતી અને ત્યારબાદ તેમના હસ્તે જ હનુમાન દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી। ઉત્તર પોલીસ મથકમાં હનુમાન દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવતા ડીસા શહેર ઉત્તર પોલીસ મથકમાં મૂર્તિની સ્થાપના થયા બાદ ઉત્તર પોલીસના જવાનો અને તેમના પરિવારોને પણ અહીંથી આવતા જતા હકારાત્મક ઉર્જાનો અનુભવ થશે। આજરોજ જે છે એ ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે એન્યુઅલ ઇન્સ્પેક્શન રાખવામાં આવેલું હતું, જે અંતર્ગત આજે પોલીસ પરેડ, પોલીસ દરબાર તથા પોલીસનું એક ઇન્સ્પેક્શન હોય છે। આ સિવાય જેટલી પણ બીટ ચોકી હોય છે તેની મુલાકાત હોય છે અને સાથે સાથે આજે અહીંયા ડીસા નોર્થ પોલીસ સ્ટેશન ખાતે ડીસા નોર્થના જે પીઆઈ છે તેમના દ્વારા મંદિર પરિસરની અંદર જ એક હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી છે। મને ખૂબ ખુશી થાય છે કે અહીંયા રહેતા લાઇનના જે અમારા અધિકારીનો પરિવાર છે તે લોકોને, આવતા જતા તમામ લોકોને અને પોલીસ સ્ટાફને બી આ મૂર્તિ દ્વારા જે હંમેશા પોઝિટિવિટીનો અનુભવ થશે। થેન્ક યુ વેરી મચ।